નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. વ્યસન એટલે એક જીવલેણ મોહ અને વિખરાતા પરિવારોની કરુણતા છે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજે આપણે જ્યારે આધુનિકતાની વાતો કરીએ છીએ ને, ત્યારે બીજી બાજુ આપણા સમાજ એક એવા અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે જેનું નામ છે વ્યસન. ગુટખા, તમાકુ અને નશાના વિવિધ રવાડે ચડેલો પુરુષ કદાચ ક્ષણિક આનંદમાં એ ભૂલી જાય છે કે તે જે ઝેર ગળે ઉતારી રહ્યો છે તે માત્ર તેના શરીરને જ નહીં, પણ તેના આખા અસ્તિત્વને અને તેના પરિવારના પાયાને ખોખલો કરી રહ્યો છે. એક ગંભીર પ્રશ્ન એ થાય છે કે જે વ્યક્તિને કુદરતે આપેલા પોતાના અમૂલ્ય દેહની પરવા નથી, જે પોતાના લોહી માંસથી બનેલા શરીરને સાચવી શકતો નથી, તે પોતાના પરિવાર, પત્ની કે સંતાનોની જવાબદારી કેવી રીતે સમજી શકશે? જ્યારે ઘરનો મોભી વ્યસન પાછળ પૈસા અને આયુષ્ય વેડફતો હોય છે, જ્યારે સૌથી વધુ વેદના તે ઘરની સ્ત્રીને વેઠવી પડે છે. એક પત્ની જે પોતાના પતિમાં સર્વસ્વ જોતી હોય, જ્યારે તે તેની બીમારીને ખાટલે તરફડતો જુએ, ત્યારે તેના પર શું વીતતી હશે? જે મા બાપે પેટે પાટા બાંધીને પોતાના સંતાનને મોટો કર્યો, એ જ સંતાનને સફેદ કાપડમાં લપટાયેલો જોવો પડે, એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોઈ શકે? વ્યસની પુરુષ માત્ર પોતાનું આયુષ્ય ટૂંકું નથી કરતો, પણ તે પત્નીના આત્મસન્માનને, બાળકોના ઉજ્જવળ ભવિષ્યને અને વૃદ્ધ મા બાપના લાકડીના ટેકાને પણ તોડી નાખે છે. જે માસૂમ બાળકો પોતાના પિતાના હાથે કાંઈક શીખવાની આશા રાખતા હોય, એમના નસીબમાં જ્યારે પિતાની માંદગી કે અકાળે વિયોગ આવે, ત્યારે એમના બાળપણનું શું? વ્યસન એ માત્ર એક આદત નથી, પણ એક સામાજિક કેન્સર છે જે ધીરે ધીરે હસતા રમતા ઘરોને સ્મશાનમાં ફેરવી નાખે છે. જો ખરેખર પરિવાર પ્રત્યે થોડી પણ સંવેદના બાકી હોય તો વિચારજો કે તમારા મોઢામાં જતી એ તમાકુની ચપટી તમારા પરિવારના સુખના ભોગે આવે છે. જાગવાનો સમય હવે જ છે, કારણ કે તમે હશો તો જ તમારો પરિવાર હશે. તમારા ગયા પછી પાછળ રહી ગયેલા લોકોનું આંસુ લૂછવાવાળું પણ કોઈ નહીં હોય. વ્યસન છોડો, પરિવારને પાયમાલ થતો બચાવો. બધા માટે ખાસ સૂચના છે કે તમારા પરિવાર માટે વ્યસન છોડવા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. જો તમારા સગા સહજીનો સંબંધીઓ અગર ગુટખા વ્યસન કરતા હોય તો તે આ લોકોને આ વિડીયો શેર જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.